આજથી થોડાક સમય પહેલાં અંબાજીના પાડલિયા ગામમાં આદિવાસી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં કૂવા જેવી બાબતમાં સનદની જગ્યા હોવાથી કહેવાય રહ્યું છે કે વન વિભાગ ત્યાં પહોંચે છે અને જે કૂવોનું પુરાણ કરી દે છે. બીજી તરફ આદિવાસી સમાજના લોકો ઉશ્કેરાઈ જાય છે અને મામલો છે તે બીચકે છે. આ ઘટના બાદ ઘેરા પ્રત્યેઘાત આ ઘટનાને લઈને પડ્યા હતા અને આજે અંબાજીના પાંચા ગામ ખાતે જે વનરાજી રિસોર્ટ આવેલું છે તેને લઈને ધારાસભ્ય કાંતિ ખરાટીએ ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે. જેમાં કાંતિ ખરાટી કહી રહ્યા છે કે વનરાજી રિસોર્ટ છે તે સેન્ચુરીમાં આવેલું છે, જંગલ વિસ્તારમાં આવ્યું છે અને ગેરકાયદેસર તેને બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. નેતાઓ અને સરકારી અધિકારીઓની મિલીભગતથી આ જંગલની જમીન પર દબાણ કરીને આ રિસોર્ટ ઊભું કરવામાં આવ્યું હોય ત્યાં સુધીના ગંભીર આરોપો કાંતિ ખરાટીએ પોતાના નિવેદનમાં લગાવતા શું કહ્યું તે સાંભળો. અમીરગઢ હોય, દોતા હોય, હરાદ હોય તો ખેલબંબા હોય કે પોસીના જ્યાં જ્યાં આદિવાસીઓ વસે છે અને વર્ષોથી પેઢીઓથી જે આદિવાસીઓ રહે છે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે, ત્રાસ આપીને અત્યાચાર ગુજારવામાં આવે છે. પણ અહીંયા અંબાજીની કોરે મોરે કેટલાય રિસોર્ટ આવેલા છે. ઘણી વખતે સરકારમાં રજૂઆતો કરવામાં છતાંય, સંકલનમાં રજૂઆત કરવા છતાંય પણ કોઈ જાતનું કરતા હડતાલનો સરકાર અને વહીવટી તંત્રનું પેટનું પાણી હલતું નથી. પણ બહુ લાંબા ટાઈમથી અહીંયા દોતા તાલુકાના પંચા ગામે વનરાજ રિસોર્ટ આવેલો છે, તદ્દન બિનકાયદેસર આવેલું છે. ત્યાં સમસૂરી છે, એ કાયદો એમને લાગુ નથી પડતો. પણ આદિવાસીઓ જે જગ્યા વસે છે, કાયમી માટે વર્ષોથી પેઢીઓથી વસે છે, એ સરકારને ને વહીવટી તંત્રના પેટમાં એટલું બધું દુખે છે કે આદિવાસીઓ અહીંયા રહેવા જ ના જોઈએ. આદિવાસીઓની જે જમીન છે પડાઈને લઈ લેવી જોઈએ. દાખલો એટલા માટે આપું છું, વનરાજ રિસોર્ટ બિનકાયદેસર, બાજુની અંદર એના બાજુમાં તાજેતરમાં પેટ્રોલ પંપ બનાવ્યો, એ વન વિભાગના અધિકારીઓના પાર્ટનરમાં. તો સરકારી વન વિભાગના અધિકારી સરકારી નોકરી કરે છે અને વધારાનું અહીંયા બેઠે એમના પોતાના ધંધા રોજગાર ખોલવાના, એમને કાયદો લાગુ નહીં પડતો. એના જ બાજુમાં બીજા પણ એ વ્યક્તિઓ આવ્યા છે આદિવાસીઓના સેવા કરવા માટે. એનું નામ આપ્યું છે શિવ શક્તિ સેવા કેન્દ્ર. એ શિવ શક્તિ સેવા કેન્દ્ર કેના નામે છે? કેટલા આઈએસ અધિકારીઓનો ફંડ છે, કેટલા નેતાઓનો અંદર ફંડ છે. પણ બનાસકાંઠાની જનતા જાણવા માંગે છે કે આ શિવ શક્તિ સેવા કેન્દ્ર તમે કેની સેવા કરવા માટે અહીં આવ્યા છો અને કેવી સેવા કરવા માટે આવ્યા છો એ જનતા જાણવા માંગે છે. મારો સીધો જ પ્રશ્ન છે કે આઈએસ અધિકારીઓ હોય, અંબાજીની કોરે મોરે આ સ્થાનિક અધિકારીઓ સિવાય તટસ્થ અધિકારીઓ મારફતે સમિતિની રચના કરવી જોઈએ કે અહીંયા આદિવાસીઓના વિસ્તારની અંદર કેટલા આઈએસ અધિકારીઓ આ વિસ્તારના આદિવાસીઓને ત્રાસ ગુજારીને જમીનો લેવામાં આવી છે. આ વિસ્તારથી વર્ષોથી રહેતા આદિવાસીઓને કેટલા મોટો માથો પોતે પણ અહીંયા જમીન લેવા માટે બેઠા છે. ને મને એ ખબર છે કે ગુજરાત સરકારના મોટા માથાઓને કઈ કઈ જમીન ઉપર નજર ફાટેલી છે ને એ સ્થાનિક ધારાસભ્ય તરીકે મને ખબર છે. પેલી બાજુ માર્બલોની લીજો હોય, ખાન ખનીજ હોય, એ કાયદો લાગુ નથી પડતો. એમની મરજી મુજબનું ચલાવવાનું, કાયદાના વિરોધમાં ચલાવવાનું. પણ આદિવાસી કોરે મોરે રહેતા હોય, વર્ષોથી રહેતા, એમની માલિકીની જમીન હોય, પોતાના ખાતેદાર જમીન હોય, ત્યાં 2.5 કિલોમીટરની મર્યાદા લાગુ પડે. ને અહીંયા સરકાર, વહીવટી તંત્ર અંબાજી કોરે મોરે જેટલી જમીનો છે, હું એટલા માટે કહું છું સમિતિ રચના કરીને આ વિસ્તારની અંદર કોરે અંબાજી મંદિરથી કોરે મોરે 5 કિલોમીટરની જમીન કેને કેને લીધી એની તપાસ થવી જોઈએ.
જે અહીંયા શિવશક્તિ સેવા કેન્દ્ર છે, મારો સીધો પ્રશ્ન છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને, આ જમીન અંબાજીની કોરેમારી તમે કેના નામે ખરીદી રહ્યા છો? ગબ્બરની અંદર માતાજીના નામે કેટલી જમીનો આપી દીધી છે એક જ વ્યક્તિને. આવી તો આ બેન ઉષા અગ્રવાલ તરીકે કોણ છે? ઉષા અગ્રવાલ કેની બેનપણી કહેવાય છે? એના પાછળનો શું હિસ્સો છે? એ મારો સીધો ગુજરાતના ગૃહમંત્રી સામે સવાલ છે કે અહીંની જમીન તમે બધી એમને વેચી મારી છે. કયા મુદ્દા પર વેચી મારી છે? કયા કારણોસર વેચી મારી છે? ગુજરાતની જનતા પણ જાણવા માંગે છે ને સ્થાનિક ધારાસભ્ય તરીકે હું સવાલ કરી રહ્યો છું કે બનાસકાંઠાની જનતા જાણવા માંગે છે કે ઉષા અગ્રવાલ કોણ છે, કઈ રીતે શું કરવા માંગો છો, કેમ આપી છે, એનો સવાલ તાજેતરમાં ચાલી રહ્યો છે. તો શિવશક્તિ સેવા કેન્દ્રનો તપાસ થવો જોઈએ, આ વનરાજ રિસોર્ટનો તપાસ થવો જોઈએ, પેટ્રોલ પંપનો થવો જોઈએ, માર્બલનો થવો જોઈએ, ખાણ ખનીજનો થવો જોઈએ. આની અંદર બધા કોણ અધિકારીઓ અને આજુબાજુ જે જમીનો વેચાતી લીધી છે એ તપાસને કરીને બહાર લાવવાની બહુ જ મોટી જરૂરિયાત છે. સાહેબ, વનરાજ રિસોર્ટ